હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ટ્રીક 19 લઈને આવ્યો છું અને ટ્રીક 19 માં આપણે જોવાના છે ગુણાકારની ટ્રીક। તો જોઈએ તો કોઈપણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરીએ તો કેટલા સેકન્ડમાં કરી શકીએ છીએ તે આપણે જોઈ લઈએ। તો અહીંયા સમજીએ તો સૌપ્રથમ આપણે જોઈશું કે 11 વડે ગુણાકાર અને બે અંકમાં સંખ્યા આપેલી હશે તો આપણે શું કરીશું। તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 32 ગુણ્યા 11 કરવા છે। તો કરવાનું શું કે આમાં ફર્સ્ટ સ્ટેપમાં શું કરે 3 અને 2 એ એમને એમ લખી દઈશું અને વચ્ચે થોડી જગ્યા લાવી દેવાની, બરાબર છે। ત્યારબાદ શું કરવાનું કે 3 + 2 કેટલા 5 એટલે કે 352 આનો જવાબ જોવા મળશે। તેવી જ રીતે આપણે જોઈએ 45 ગુણ્યા 11 કરવા છે। શું કીધું ફર્સ્ટ સ્ટેપ 4 અને 5 એમને એમ લખી દેવાના અને ત્યારબાદ શું કરવાનું કે આ બંનેનો સરવાળો 4 + 5 9 એટલે કે 495 આનો જવાબ જોવા મળશે। તેવી જ રીતે જોઈએ 92 ગુણ્યા 11 શું કરીશું 9 અને 2 આમ નામ લખી દઈશું। હવે અહીંયા સમજવાનું છે કે 9 + 2 કેટલા થશે 11 અને આપણે વચ્ચે 11 નહીં લખી શકીએ એટલે કે એકમ ના એટલે એક અહીંયા અને જે આગળનો અંક છે એક ઉપર લખીશું। હવે અહીંયા સરવાળો 9 + 1 કેટલા થશે 10 અને 12 તો આમ નામ એટલે કે આનો જવાબ આપણને 1012 જોવા મળશે। તેવી જ રીતે આપણે જોઈએ 87 ગુણ્યા 11 શું કરવાનું છે 8 અને 7 ને આમ નામ લખી દેવાનું। ત્યારબાદ 7 + 8 એટલે કેટલા થશે 15 એટલે કે 5 અહીંયા અને વિધિ 1 જોવા મળશે એટલે કે આનો જવાબ આપણને 957 જોવા મળે છે। તો હવે જોઈએ આપણે 3 અંકની સંખ્યાનો 11 વડે ગુણાકાર શું કરી શકીએ છીએ કે 324 ગુણ્યા કરવા છે 11। હવે બે અંકમાં શું હતું કે જે લાસ્ટ બે અંક હતા પ્રથમ અને લાસ્ટ તે એમને એમ લખી દઈશું એટલે કે અહીંયા પણ 3 અને 4 આમ નામ લખી દેવાનું। ત્યારબાદ શું કરવાનું કે પાછળથી આગળ જવાનું એટલે કે આપણે આ સાઈડ જઈશું। હવે શું કરીશું 4 + 2 કેટલા 6 તો આપણે અહીંયા લખીશું, બરાબર એટલે કે ફર્સ્ટ આ બેનો સરવાળો કરીશું અને ત્યારબાદ સેકન્ડમાં આ બંનેનો સરવાળો કરીશું એટલે કે 3 + 2 કેટલા 5 એટલે કે આનો જવાબ 3564 જોવા મળે છે। તેવી જ રીતે આપણે જોઈએ 298 ગુણ્યા કરવા છે 11 શું કરવાનું 2 અને 8 આમ નામ લખી દઈશું। ત્યારબાદ શું કરવાનું ફર્સ્ટમાં આ બંનેનો સરવાળો ક્લિયર છે એટલે કે શું થશે 8 + 9 એટલે 8 × 2 = 16 ને 1 17 એટલે કે 7 અહીંયા રહેશે અને વિધિ 1 બરાબર છે। ત્યારબાદ 9 + 2 કેટલા 11 અને વિધિ 1 છે એટલે કેટલા થશે 12 હવે પાછી એક વિધિ જશે એટલે કે આનો જવાબ 3 + 2 એટલે કે 3 2 7 8 એ આનો આપણને જવાબ જોવા મળે છે। તો હવે જોઈએ આપણે 4 અંકની સંખ્યાનો 11 વડે ગુણાકાર ટ્રીક। તો આગળ જે આપણે ઇસ્તેમાલ કરેલી હતી તેની તે જ કરવાની છે। તો આપણે સમજી લઈએ કે 1234 ગુણ્યા કરવા છે 11 શું કરવાનું ફર્સ્ટ અંક 1 અને 4 ને એમને એમ લખી દઈશું। ત્યારબાદ પાછળથી આગળ એટલે કે 4 + 3 કેટલા 7 પછી જો 2 + 3 એટલે કે 5 અને 1 + 2 એટલે કે 3 એટલે કે આનો જવાબ આપણને 13574 જોવા મળે છે। તેવી જ રીતે આપણે કરીએ 6468 ગુણ્યા 11 શું કરવાનું 8 એમને એમ રાખીશું અને લાસ્ટનો 8 પણ એમને। હવે જુઓ 6 + 8 કેટલા થશે આપણને ખબર છે 14 એટલે કે વિધિ 1 હવે 4 + 6 10 અને વિધિ 1 એટલે કે 11 હજુ એક વિધિ રહેશે। હવે 8 + 4 12 1 એટલે કે 13 વિધિ 1 એટલે કે આનો જવાબ 8 + 9 148 એટલે કે આનો જવાબ આપણે 93148 જોવા મળે છે। જો તમને આ વિડીયો ગમે હોય આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।